પહેલાં 25 વર્ષ પહેલાં ફુવારો પણ ચાલુ હતો ઉપર. અત્યારે જો બધું ધરોણ બધું ઉગી ગયું છે, ફુવારો પણ તૂટી ગયો છે. તમે જોઈ શકો છો મિત્રો. જો અને એના છોકરાના રમવાના હિંચકા તૂટી ગયા છે. જો કોઈ વસ્તુ ચાલુ નહીં, બધું બંધ જ પડ્યું. જય માતાજી બધા મિત્રોને. એસપી નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને આજે આપણે મિત્રો જવાનું છે જે પાટણની અંદર જૂના જે બગીચા છે એ જોવા માટે, અને જે ઐતિહાસિક છે એ બગીચા અત્યારે બંધ હાલતમાં પડ્યા છે. અને મિત્રો તો હું તમને બતાવીશ એ બગીચા. તો જઈએ આપણે બગીચા. તો મિત્રો જોઈ લો, આ છે ચતુર્ભુજ બાગ, અને 1915ની સાલમાં બંધાયેલો બાગ છે આર્યો. પાટણની અંદર જૂનામાં જૂનો બાગ છે આર્યો. અને મિત્રો અત્યારે તમે જુઓ અંદરથી હું તમને બતાવું બાગ. પહેલાં અમે અહીંના બાગમાં રમવા માટે આવતા હતા. જે બગવાડા સ્કૂલની અંદર અમે ભણતા ને ત્યારે આ બાગમાં અમે રમવા માટે આવતા. રિસેસ પડે ને ત્યારે અમે આ બાગની અંદર રમવા આવતા હતા. અંદરથી હું તમને બતાવું. અને જૂનામાં જૂનો બાગ છે. અને આ બાગ જ્યારે વધારે તો નહીં પણ 25 વર્ષ પહેલાં મિત્રો બાગ ધમધમતો હતો. અને અહીંકાના પબ્લિકનો ગહારો પણ વધારે હતો બાગની અંદર. તમને અંદાજથી બતાવું. જો મિત્રો, આ છે ચતુર્ભુજ બાગ. આ તમે જોઈ શકો છો. જો જે પાટણની નગરપાલિકાના બેદરકારીના કારણે બાગ અત્યારે માટી જ છે. બાગની અંદર નહીં ઘાસ કે નહીં અંદર ધરો ઉગેલી. તમે જોઈ શકો. જો નીચે માટી જ છે, કોઈ જગ્યાએ ધરો કે ઘાસ કોઈ જગ્યાએ દેખાતી નહીં. જો આ હિંચકા રમણ ભમણ પડ્યા છે, લપસણીઓ બધી રમણ ભમણ પડી છે. જુઓ, પહેલાં તો અહીંયા મિત્રો નાના છોકરાના રમવાના હિંચકા પહેલાં ચાલુ હતા. અત્યારે હવે જુઓ, જો જો બધું રમવા માટે ચાલુ કરાવો. જોઈ શકો છો તમે. જે 25 વર્ષ પહેલાં મિત્રો આ બગીચો અહીંયા પબ્લિકનો ઘસારો વધારે હતો. અત્યારે કોઈ પબ્લિક બેસવા માટે ખાસ આવતી નહીં, કે નહીં લેડીઝ એ આવતી. ટોટલી એકલા જેન્ટ્સ જ બેઠા છે. જો આ નાના છોકરાઓને બચારાને રમવું હોય તો શું રમે? તો હિંચકા તૂટી ગયા છે, લપસણીઓ બધી તૂટી રમાય છે તો નહીં બેસવા એવું ને. તો બધું થતું. જો અહીં અંદર મહાદેવનું મંદિર પણ છે. જો જહુમાનું છે કે મહાદેવનું લે? તો બહાર તો બોર્ડ મારેલું મહાદેવનું. હે ને? તો પહેલાં આપણે માતાજીના દર્શન પણ કરી લઈએ જહુમાના. જો અહીંકને બગીચાની અંદર જહુમાનું પણ મંદિર છે મિત્રો. તો આપણે માતાજીના પહેલાં જહુમાના દર્શન કરી લઈએ. જો જય મા જહુમા મળી. જોઈ લો. અને બાજુમાં આવેલું છે મિત્રો મહાદેવનું મંદિર. તો આપણે મહાદેવજીના પણ દર્શન કરી લઈએ. જો આ છે મહાદેવજીનું મંદિર. જો તો મિત્રો આ છે પાટણની અંદર જૂનામાં જૂનો બગીચો. અને આ બગીચાનું નામ છે મિત્રો ચતુર્ભુજ બાગ બગીચો. અને અમે જ્યારે બગવાડા સ્કૂલમાં જ્યારે ભણતા ને મિત્રો, ત્યારે અમે અહીંકને જ્યારે રિસર્ચ પડે ને ત્યારે આ બગીચાની અંદર અમે રમવા માટે આવતા હતા. જો અત્યારે તમને લપસણી ને હિંચકા ને બધું તૂટી ગયેલું છે, બિન હાલતમાં પડ્યું છે. જે આ પાટણની નગરપાલિકાના બેદરકારીના કારણે આવા બગીચાઓ મિત્રો બંધ પડી ગયા છે. અને આનું સમારકામ કરીને પાછા ધમધમતા થઈ જાય. ફુવારો પણ બંધ છે. જો કોઈ જગ્યાએ ઘાસ છે નહીં, બધી જગ્યાએ માટી જ છે. જુઓ, અને આ છે ફુવારો છે. પહેલાં 25 વર્ષ પહેલાં ફુવારો પણ ચાલુ હતો ઉપર. અત્યારે જો બધું ધરોણ બધું ઉગી ગયું છે, ફુવારો પણ તૂટી ગયો છે. તમે જોઈ શકો છો મિત્રો. જુઓ, અને પેલી બાજુ લપસણીઓને હું તમને બતાવી દઉં. જો અને એના છોકરાના રમવાના હિંચકા તૂટી ગયા છે. જો આ તૂટી ગયું છે. આ રહ્યું. જો કોઈ વસ્તુ ચાલુ નહીં, બધું બંધ જ પડ્યું. પણ પાટણની નગરપાલિકા થોડું ધ્યાન રાખે તો પાછું ચાલુ થઈ જાય. અને
બધા છોકરા એકાને બચારા રમવા આવી શકે. જો બાકી બગીચો છે સરસ. તો હવે આપણે જઈશું બીજા બગીચા આગળ, જે આવો આનથીને મોટો બગીચો છે રહ્યો, એ ગોધી બાગ છે, એ પણ હું તમને બતાવી દઈશ. તો આપણે જઈશું એ બગીચા આગળ. જો આ હીરા બજારની વચ્ચોવચ્ચ બગીચો છે, આ રહ્યો ચતુર્ભુજ બાગ. જો આ રહ્યો મેન ગેટ છે એમનો અંદર આવવાનો. તો ગાઈસ આપણે જઈએ હવે ગોધી બાગ આગળ, મળીશું ગોધી બાગ આગળ. જો તો આ છે ચતુર્ભુજ બાગ, તમે જોઈ શકો છો. તો ગાઈસ આપણે જે પાટણની અંદર બીજો જે બગીચો છે જે ગોધી બાગ છે, એ ગોધી બાગે આપણે આ જોવા માટે આવ્યા છીએ. અને અંદર આપણે જવાનું છે જોવા માટે ગોધી બાગ. જો હું તમને બતાવું ગોધી બાગ, જે પાટણની અંદર મોટામાં મોટો બગીચો હતો, એ બગીચો અત્યારે બંધ થઈ ગયો છે. હું તમને બતાવું. જો આ છે ગોધી બાગ, જો આ ગાંધી બાગ લખ્યું છે, અને આ છે પ્રવેશ ગેટ. બધું બાંધકામ થઈ ગયું છે અંદર, જોઈ લો. પહેલાં આ રહ્યો બગીચો હતો, પહેલાં જે નાની છોકરીઓનો વરત હોય કે ગૌરવ હોય તો આ બગીચામાંની અંદર રમવા માટે આવતા, અને અમે પણ આ બગીચાની અંદર રમવા આવેલા છીએ. જો અંદર છે બગીચો, તો આપણે જઈએ અંદર જોવા માટે બગીચો. જો આ છે સૂર્યમુખી હનુમાન દાદાનું મંદિર. જો સિટી સેવક સેન્ટર પાટણ. જો ને ગાઈસ આ છે બોલો અંતે હોવે. જો મિત્રો આ છે બગીચો. મારું નામ લાલભાઈ પગડ. તમારી આઈડી છે, આઈડી નામ હેદરત લાલભાઈ પાટણ. લાલભાઈ પાટણ. તો સિક્કો મારેલો પાટણ. હે પાટણ નામ અલગ હોય બકા બધા. ચાલુ હો બાય બાય. તો મિત્રો આપણે અંદર આવ્યા છીએ ગોધી બાગની અંદર જોવા માટે. જો આ છે ગોધી બાગ. અત્યારે બાગ બંધ થઈ ગયો, જે 30 વર્ષ પહેલાં આ બગીચો અમે કંઈ રમવા આવતા. જો અત્યારે બગીચો બંધ થઈ ગયો છે. જો આ 30 વર્ષ પહેલાં આ બગીચાની અંદર છોકરીઓ અને છોકરા અને બધા ધમધમતા, અને એક રમવા માટે ખૂબ પબ્લિક આવતી. જ્યારે છોકરીઓને વરત હોય કે ગૌરવ હોય, ત્યારે આ બગીચાની અંદર બધા રમવા માટે આવતા હતા. અત્યારે બગીચો બંધ થઈ ગયો છે. જો બધું બાંધકામ થઈ ગયું છે. પહેલાં આ બાંધકામ કશું નહોતું કરેલું. જો હવે ખાલી આટલું ખાલી ગાર્ડન રહ્યો છે. એ બાજુ હિંચકા લપસણીઓ બધું બંધ થઈ ગયું છે. મિત્રો તમે જોઈ શકો છો. મિત્રો જો આ પાટણની અંદર જૂનામાં જૂનો બગીચો છે. જે પહેલો બગીચો મેં તમને બતાવ્યો એ ચતુર્ભુજ બાગ છે, અને આ બીજો બગીચો છે ગોધી બાગ છે. અને પાટણની સિટીની અંદર આવા બગીચા હોય તો આવા બગીચાને આપણે સાચવવા પડે, અને સમારકામ કરીને એનો સુધારો કરવો પડે. એની જગ્યાએ આપણે બગાડ કરીએ છીએ, અને જે બગીચા જે ધમધમતા હોય એ બગીચાને નાશ કરીએ છીએ. એનું કોઈ આપણે દેખભાળ ના રાખીએ તો બગીચા અત્યારે એવી જ હાલત થઈ ગઈ છે આ બગીચાની. જો બાકી આ બગીચાને હજી સમારકામ કરીને હજી જો સુધારો કરે તો બગીચામાં પાછી પબ્લિકનો અવર જવર પાછી થઈ જાય. જો તો ગાઈસ અમારી ચેનલને પહેલાં તો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો જઈએ હવે આપણે પાછા બહાર. જો જય માતાજી બધા મિત્રોને. તો મિત્રો આપણે જમીન હવે નવરા થયા છીએ, અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો પહેલાં તો તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને જેવો સપોર્ટ કરો છો એનાથી વધારે સપોર્ટ કરજો, તો આપણને જલ્દી સફળતા મળે. અને મિત્રો આ વિડીયોને આપણે એટલે એન્ડ આલીએ છીએ, અને બધા મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી. મળીશું ફરી એક નવા વ્લોગ વિડીયોમાં.